આપણે ઘર લેતા હોય કે ગાડી લેતા હોય કે બીજી કોઈ પણ લોન લેતા હોય ને ત્યારે સૌથી મોટો પ્રશ્ન જે આપણને થાય એ છે કે આ લોન કેટલા સમય માટે લેવી જોઈએ. ઘર લેતા હોય ત્યારે 15 વર્ષ 20 વર્ષની લોન લેવાની, ગાડી લેતા હોય ત્યારે 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ કેટલા વર્ષની હોવી જોઈએ. ઓબ્વિયસલી જેટલી લાંબી લોન હશે એટલું આપણે વ્યાજ વધારે ભરવાનું આવશે, બટ લોનનું ઈએમઆઈ કેટલું હોવું જોઈએ એ પણ મેટર કરે છે આપણે કેટલી લોન લેવાની છે ને એમાં. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે આપણી આવકના કેટલા ટકા આપણું ઈએમઆઈ હોવું જોઈએ તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને એક્સપર્ટ્સ આપણને એવું કહે છે કે આપણી આવકના 50% વધારે આપણું ઈએમઆઈ ના હોવું જોઈએ. દર મહિને 25,000 ઘરે લઈ જતા હોય તો આપણું ઈએમઆઈ 12,500 થી વધારે ના હોવું જોઈએ. દર મહિને 1 લાખ લઈ જતા હોય ઘરે તો આપણું ઈએમઆઈ 50,000 થી વધારે ના હોવું જોઈએ. નેટ સેલરી ઉપર એટલે જે આપણને ઘરે મળે છે એના 50% અને જે ગ્રોસ સેલરી આપણને મળે છે કાપકૂપની પહેલાની એના ઉપર 50% ગણવાની ભૂલ ના કરતા. અને આ કેમ 50% હોવું જોઈએ ને એના મુખ્ય 3 કારણો મને મળ્યા છે. સૌથી પહેલું કારણ છે કે જો અગર આપણું ઈએમઆઈ 50% હશે તો આપણને સ્પેસ મળશે બીજા ખર્ચા કરવાની. એટલે આપણે આપણી આવકથી જે ફિક્સ્ડ ખર્ચા હોય છે જેમ કે ઈએમઆઈ એ તો આપણે ભરવાના જ છે. એના સિવાય આપણી આવકથી આપણે સેવિંગ્સ કરીશું, ઇન્વેસ્ટમેન્ટ કરીશું, આપણે બીજા બધા ખર્ચા કરીશું, ઘર ચલાવીશું, ઘરનું કરિયાણું આવશે, લાઇટ બિલ ભરવાનું વગેરે વગેરે. એટલે જો 50% થી વધારે ઈએમઆઈ હશે તો પછી આ બધા ખર્ચામાં આપણે કાપ મૂકવી પડશે અને આપણે આ ઈએમઆઈ ભરવા માટે થઈને આપણું કરંટ જીવન ખરાબ કરીશું. બીજો કારણ છે કે આપણે નવી લોન લેવી હોય ને તો પ્રોબ્લેમ થઈ શકે. માની લો આપણે 40-45% ઈએમઆઈ છે દર મહિને આપણી આવકના, તો એવા સંજોગોમાં જ્યારે બી આપણે નવી કોઈ બી લોન અપ્લાય કરીએ છીએ કોઈ પણ બેંક કે એનબીએફસી પાસે, તો એ બેંક અને એનબીએફસી આપણો ઇન્કમ ટુ ઈએમઆઈ રેશિયો હંમેશા ચેક કરે. અગર આપણી આવકના ટકાવારીમાં જોઈએ તો ઈએમઆઈ 35-40-45% થી વધારે હોય ને અને ઇમરજન્સીમાં જો પૈસાની જરૂરત પડી અને ઈએમઆઈના પર્સન્ટેજ આપણે વધારે રાખ્યા છે તો પછી આપણી લોન કદાચ રિજેક્ટ બી થઈ જાય. ત્રીજું કારણ છે ઈએમઆઈ 50% રાખવાનું, આપણી સેટિસ્ફેક્શન. અગર આપણી ઈએમઆઈ 50% થી વધારે હશે આવકની અને એ ઈએમઆઈ પહેલા અઠવાડિયામાં જો અગર કપાઈ જતી હશે ને તો આપણને એવું જ લાગશે કે આપણે જે કામ કરી રહ્યા છે એ ફક્ત ઈએમઆઈ ભરવા કરી રહ્યા છે. હવે પહેલા 2-4 મહિના 1 વર્ષ આવું નહીં લાગે, બટ એના પછી શું થવા લાગશે કે આપણે ઓફિસ જઈશું, આખો મહિનો કામ કરીશું, એના પછી જ્યારે ઘરે જઈશું, પગારનો સમય થશે, પગાર આવશે તો એ પગાર આપણને ખુશી નહીં આપે, આપણને પૈસા આવતા નહીં દેખાય. અગર 50% 60% જેટલી ઈએમઆઈ હશે ને તો આપણો પગારનો મેજર પોર્શન તો ઈએમઆઈમાં જતો રહ્યો, આપણી પાસે કોઈ પૈસા બચશે જ નહીં ને આનાથી જે ડિસસેટિસ્ફેક્શન થશે ને એ ડિસસેટિસ્ફેક્શનના લીધે આપણે જે કામ કરી રહ્યા છે ને એમાં બી આપણે પૂરતો એફર્ટ નહીં આપીએ કારણ કે આપણને કામમાં મજા જ નથી આવી. બસ આ 3 કારણના લીધે આટલો રૂલ આપણે ફોલો કરવાનો છે કે ઈએમઆઈ આપણી આવકના 50% થી વધારે ના હોવી જોઈએ. આ વિડીયોની માહિતી તમને ગમી હશે. આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો vtvgujarati.com પર. એવા કોઈ વ્યક્તિ છે જેમને બધું જ ઈએમઆઈ પર લેવું ગમે છે, આ વિડીયો એમને મોકલજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.